નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સરદાર ગુર્જરી ડિજિટલ. આણંદ મનપા સ્થિત સાંગોડપુરા નજીક બનાવેલો વીર સાવરકર બગીચો થોડા જ ઝાપટામાં તળાવમાં ફેરવાઈ ગયો છે. બગીચો તો મોટા ઉપાડે બનાવી દીધો, પરંતુ બગીચાની રચનામાં જે તે સમયના સત્તાધીશોએ અને એમના બુદ્ધિશાળી એન્જિનિયરોએ બુદ્ધિનું દેવાળું ફૂંકી નાખ્યું હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે. તમે જોઈ રહ્યા છો તે વરસાદી પાણી ભરેલો ખાડો નથી, પણ એક વર્ષ અગાઉ 83 લાખના ખર્ચે સાંગોડપુરા નજીક બનાવેલો વીર સાવરકર બગીચો છે. બગીચાનું વહેલું લોકાર્પણ કરવાની ઉતાવળમાં વરસાદી પાણી નિકાલની વ્યવસ્થા જ કરાઈ નથી. ગયા વર્ષે બગીચામાં અને આસપાસના વોકિંગ વેમાં દિવસો સુધી વરસાદી પાણી ભરાઈ રહ્યા હતા. આ અંગે પાલિકાના એન્જિનિયરને સ્થાનિકોએ રજૂઆત કરી હતી, પણ કોઈ નિરાકરણ ન થયું. આ વર્ષે ગત માસે માવઠા સમયે પણ બગીચામાં પાણી ભરાયાની રજૂઆત, છતાંય તંત્ર ન સળવ્યું. પરિણામે ગત અઠવાડિયે પડેલા વરસાદના કારણે બગીચો, લોન, બાળકોના રમતગમતના સાધનો અને વોકવેમાં પાણી ભરાઈ રહ્યા છે. હવે વરસતા વરસાદમાં મનપાને પાણી નિકાલની કામગીરી સૂજી છે. બગીચામાં નીક બનાવીને ભરાયેલા પાણીના નિકાલ માટે રમતના સાધનો આગળથી પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. બગીચામાં નીક બનાવીને ભરાયેલા પાણીના નિકાલ માટે રમતના સાધનો આગળથી પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. પાણીના નિકાલ માટે બગીચાની મુખ્ય દિવાલમાં બાકોરું પણ પાડ્યું છે. અડધો મુખ્ય માર્ગ પર ખોદી કઢાયો છે. પરિણામે સ્થાનિકોની અવરજવરમાં પણ સમસ્યા થશે. જે તે સમયે પાલિકાના સત્તાધીશો સહિતના અધિકારીઓએ લાખોના બિલની ચૂકવણી આ બધી ચકાસણી વિના જ કેમ કરી, એવો પ્રશ્ન આણંદના રહીશોના મનમાં ઉઠાવવા પામ્યો છે.